ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કરજણની એક મહિલાએ પાલેજ બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા હિતેશભાઈ કાંતિલાલ સોની અને તેમની પત્ની મમતાબેન સોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. બનાવની વિગત મુજબ મહિલાને વર્ષ 2024માં તેમના પતિના ઓપરેશન માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિચિત હોવાના નાતે તેઓએ પાલેજ સ્થિત હિતેશભાઈ સોનીની દુકાને પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી 60,000 લોન પેટે લીધા હતા. થોડા સમય બાદ મહિલાએ આ રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં આરોપી દંપતી દાગીના પરત આપ્યા ન હતા. આરોપીઓએ દાગીના પરત આપવાના બદલે મહિલાને વિશ્વાસમાં લીધા હતા અને લાલચ આપી હતી કે જો તેઓ વધુ દાગીના ગીરું રાખશે તો તેમને દર મહિને વ્યાજ પેટે અમુક રકમ ચૂકવવામાં આવશે. આ લોભામણી વાતોમાં આવીને મહિલાએ સમયાંતરે સોનાની બંગડીઓ, હાર, વીંટી અને બુટ્ટી સહિત કુલ 13.3 તોલા સોનાના ઘરેણાં આરોપીઓને સોંપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી દંપતીએ મહિલાને શરૂઆતમાં વ્યાજના નામે થોડી રકમ ચૂકવી હતી, પરંતુ ત્યારબાદ વાયદાઓ શરૂ કર્યા હતા. જ્યારે પણ મહિલા પોતાના દાગીના પરત માંગતા ત્યારે આરોપીઓ તમારા દાગીના સુરક્ષિત છે તેમ કહી ખોટા બહાના બતાવી સમય પસાર કરતા હતા. અંતે જાણવા મળ્યું કે આરોપીઓએ આ દાગીના અન્ય જગ્યાએ ગીરો મૂકી દીધા હતા. છેતરપિંડીની હદ તો ત્યારે થઈ જ્યારે મહિલાને ખબર પડી કે હિતેશભાઈ સોની અને તેમની પત્ની મમતાબેન પોતાની દુકાન અને મકાન બંધ કરીને રાતોરાત ફરાર થઈ ગયા છે. આરોપીઓએ મહિલાના 9,31,630ની કિંમતના 13.3 તોલા સોનાના દાગીના પરત ન આપી પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાલેજ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની કલમ 173 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય એક વ્યક્તિના દાગીના પણ આ દંપતીએ રિપેરિંગ માટે લીધા બાદ પરત ન આપી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ ફરાર દંપતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાશે.